સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 26 બેઠકો માટે 82 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી ઉમંગ પટેલે બળવો કરી તોરણા બેઠક પર આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવી। કપડવંજ તાલુકા પંચાયત કચેરી અને તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઢોલ નગારા સાથે ઉમેદવારો પહોંચ્યા હતા। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે। 26 સીટ પર ભાજપનો ભવ્ય વિજય થશે તેવો ભાજપના ઉમેદવારોએ દાવો કર્યો હતો, જ્યારે કોંગ્રેસ પણ જ્વલંત વિજય મેળવી તાલુકા પંચાયત કચેરી કબજો મેળવશે તેમ જણાવ્યું હતું। ફોર્મ ભરવાના અંતિમ દિવસને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કપડવંજથી જયદીપ દરજી સાથે હરીશ જોશી, જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ। ભાજપમાં હું ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મને ગળિયા 10 ઉપર મેન્ડેટ આપ્યું છે, ત્યારે હું બહુ જંગી મતથી જીતીશ અને આપના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા અમિત શાહ સાહેબ તથા ભૂપેન્દ્રસિંહ સીએમ સાહેબ તથા આપણા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા સાહેબ, માનસી સાહેબ તથા આપના દેવસિંહ સાહેબ, રાજેન્દ્રસિંહ સાહેબ, હું અને આપણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતેન્દ્રકુમાર, દુરસિંહભાઈ, નિલેશભાઈ, તમામનો હું આભાર માનું છું અને હું બહુ જ જંગી જીતી છે। 26 સીટો પર અમે વિજય મેળવીશું એવી હું આશંકા આપું છું। ઉપર અમારા સંગઠન તુલસીજી, ગણપતસિંહજી, એલએસ, મુરરાજસિંહ, રાજેશભાઈ, ભુરાભાઈ, તમામ બધા જ સંગઠનના મતદારો સંગઠનના માણસો ભેગા થઈ 26 બેઠકોમાં વિજય મેળવીશું। યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે છેવાડા ગામના વ્યક્તિનો વિકાસ રૂંધાય ના તે માટે પગથિયાથી શરૂઆત કરીશું અને ઘરે ઘરે જઈને વિકાસની ગાથા કહીશું। તે નિમિત્તે દરેક ગામે ગામ પ્રચારની ઝુંબેશ ચલાવીશું, બધી સીટો પર અમે જીત મેળવીશું।